એલા ફોન કેમ નથી ઉપાડતો? ઘરે આવીને ગોબા ઉપાડ લેવા દો હે હો. તારું 2 મહિનાનું વ્યાજ બાકી છે. આમ જો રઘુભાઈ, તમે ખાલી 2 દી ખમો. હમણાં હું થોડોક કાઈનમાં છું ને, એટલે 2 દીમાં તમારા બધા પૈસા કરી દે. કાંઈ વાંધો નહીં, પુગાડેલ. આ ભાઈબંધ 50,000 રૂપિયા ક્યાંકથી વ્યાજવા ગોતી દે ને, મારે હમણાં પૈસાની બહુ જરૂર છે. હવે તારો ભાઈબંધ બેઠો હોય ને થોડું ક્યાંય વ્યાજમાં લેવાના હોય, આલે. માધાભાઈ તમે? હા બોલો ને. તમારો છોકરો મારી પાસેથી 50,000 વ્યાજે લઈ ગયો છે. હવે એ મારા ફોન ઉપાડતો નથી. હવે પૈસા તમારે દેવાન થાય છે કે માથાકૂટ કરવાની છે? પૈસા બાપા માથાકૂટ નથી કરી, વાલ્યો તમારા પૈસા હવે બીજી વાર ન દેતા. આ મદાતા, તમારો છોકરો દવાખાનાનું કઈ વરદીથા મારી પાસેથી 20,000 રૂપિયા લઈ ગયો છે. હવે 2 મહિનાથી ફોને ઉપાડતો નથી. તે મને પૂછીને પૈસા દીધા તા? ના ના, તો તારો જે વેવટ હોય ને એને સમજજે. જવા દે. હગા સવો તે શું થઈ ગયું? મને પૂછીને પૈસા આપ્યા હતા, લેવા આવ્યા સવો. આ તમારો છોકરો મારી પાસેથી 50,000 રૂપિયા લઈ ગયો છે, હવે દેતો નથી. તે મને પૂછીને દીધા તા? આમ રાયડું નાખોમાં, આ તો મારો ભાઈબંધ હતો ને ખોટી જગ્યાએથી વ્યાજે ન લે ને એના હિસાબે મેં પૈસા આપ્યા હતા. વ્યાજ વાળાને તો તરત બધાને સૂકવી દીધા. અમારા પૈસા દેવામાં જ હાલ આવે છે. પૈસા દીધા ઈ જ અમારી ભૂલ ને.